કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી વિભાગની અંદર ધોરણ 11 વિષય છે સમાજશાસ્ત્ર, ચેપ્ટર છે 8 પર્યાવરણ અને સમાજ. અગાઉના ચેપ્ટરોની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ જોઈ ગયા, જેમાંથી 7મા ચેપ્ટરમાં જુદી જુદી સંશોધન પદ્ધતિઓ જોઈ. એમાં સંશોધન પદ્ધતિમાં મુલાકાત, પ્રશ્નાવલી, નિરીક્ષણ, એકમ તપાસ પદ્ધતિ દ્વારા સમાજશાસ્ત્ર છે કોઈ પણ ઘટના, બનાવ કે પ્રસંગ બને છે તેવા સમયે તેને અવલોકવાનું, તપાસવાનું અને સામાન્યકરણ કરવાનું કાર્ય કરે છે. હવે આપણે અહીંયા જોઈએ છીએ પર્યાવરણ અને સમાજ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ પર્યાવરણ વિશે જાણકારી મેળવી છે. અહીં આપણે પર્યાવરણને સામાજિક દૃષ્ટિકોણથી પણ જોશું. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. સમાજ જીવનના જુદા જુદા પાસાઓ છે એકબીજા સાથે શું થયેલા છે, સંકળાયેલા છે. આ બાબત વિશે આપણે અગાઉના એકમમાં પણ જાણકારી મેળવી છે. માનવ સમાજ છે, સમુદાય છે, સંસ્થાઓ છે, પોતાની સંસ્કૃતિમાં તો કે પર્યાવરણને આગવી રીતે સાંકળે છે. જેમ કે કહી શકાય, નાનપણથી જ આપણે ભણતા આવ્યા છીએ કે સુરત દાદા, ચાંદા મામા, પૃથ્વી માતા અને દરિયા દેવ આ વગેરેને આપણે મૂકી શકીએ. એ રીતે કહી શકાય કે માનવીના સમાજ જીવન અને વ્યવસ્થામાં પર્યાવરણ અભિન્ન રીતે સંકળાયેલું છે. આપણા વ્રતો છે, તપ છે, ઉપવાસો છે, તહેવારો છે, સામાજિક સાંસ્કૃતિક પ્રસંગો અર્થપૂર્ણ રીતે પર્યાવરણની બાબતથી તો કે સાંકળીએ છીએ કે સંકળાયેલા છે. સામાન્ય રીતે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ પર્યાવરણ કહેવામાં આવે છે, જેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ કરી શકાય. પર્યાવરણ અને માનવ જીવનને પોતાના પ્રારંભ કાળથી જ પારસ્પરિક ઘનિષ્ઠ એક સંબંધ રહેલો છે. આપણી શક્તિ અને વિકાસ, આપણી સંસ્થાઓ અને પ્રથાઓ, આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે સંયુક્ત રીતે એકબીજા સાથે સંકલિત થયેલું છે. પ્રસ્તુત એકમમાં આપણે પર્યાવરણનો અર્થ છે સમજીએ અને પર્યાવરણની સમાજ જીવન પર અસરો, તો માનવ જીવનની કહી શકાય પર્યાવરણ પર થતી અસરો વિગતે આપણે અભ્યાસ કરીશું. પર્યાવરણમાં પ્રદૂષણ અને ગ્લોબલ કહી શકાય કે વોર્મિંગની સમસ્યા વર્તમાન સમયમાં જીવનને કઈ રીતે અસર કરે છે તેની માહિતી પણ મેળવવી ખૂબ જરૂરી છે. આ એકમનો હેતુ એ છે કે આપણે પર્યાવરણને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજી અને એનો માનવીના સમાજ જીવન પર સંબંધ શું રહેલો છે એ સમજીએ. તેમજ આ માટે થયેલી તો કે ચળવળ છે એના વિશે પણ આપણે જાણકારી પ્રાપ્ત કરીએ. માનવ સમાજ માટે પ્રકૃતિ એટલે કે વૃક્ષો, કેટલીક નદીઓ અને પર્વતો વગેરેનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જેમ પ્રકૃતિ માનવ જીવનની કાળજી રાખે છે, એમ માનવ સમાજે પણ કાળજી રાખવી જરૂરી છે. પર્યાવરણના સંદર્ભમાં આ મુદ્દો ખૂબ મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પર્યાવરણનો અર્થ જોઈએ. પર્યાવરણ એટલે પરી વત્તા આવરણ, બે શબ્દનો બનેલો છે. પરી એટલે આસપાસ અને આવરણ એટલે સ્તર. પૃથ્વીની આસપાસનું સ્તર, જેમાં હવા છે, જમીન છે, જંગલો છે, પહાડો છે, જળ, નદીઓ, તળાવો, દરિયા અને કહી શકાય કે વન્ય પ્રાણીઓ, પશુ પક્ષીઓ, માનવી વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધા જ ઘટકનું સુગઠિત વ્યવસ્થાતંત્ર એ જ પર્યાવરણ. સામાજિક તો કે વ્યવસ્થાતંત્રની જાણકારી આપે અગાઉના એકમમાં મેળવી. હવે એ જ પ્રમાણે કુદરતના પ્રત્યેક ઘટક પારસ્પરિક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. એક ઘટકમાં ફેરફાર થાય તો સમગ્ર ઘટના તો કે ચક્રની અંદર ફેરફાર થાય. આ બધા જ ઘટકોની જાણકારી કરવાની મુખ્ય જવાબદારી સૃષ્ટિના બુદ્ધિજીવી વર્ગ એટલે કે માનવીની રહેલી છે. માનવીની આસપાસ રહેલી જે સૃષ્ટિ છે, જગત છે કે સમાજ છે, તે શું છે? માનવીનું પર્યાવરણ છે. પર્યાવરણને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક છે તો કે જૈવિક અને બીજું છે અજૈવિક. હવે તો કે સજીવ તત્વો કેવા કેવા છે? તો કે જેમાં વનસ્પતિ છે, પ્રાણીઓ એટલે પશુ પક્ષીઓ અને માનવી તથા ફૂગ અને કીટાણુનો સમાવેશ કરી શકાય. 3 મુદ્દાથી કાર્ય કરે છે. એક સર્જક કહેવાય, બીજું સંચાલક અને ત્રીજું સંહારક. હવે જે સર્જક છે એ શું કરે? તો કે વનસ્પતિ જે તો કે એક ઓક્સિજન, પાન, ઘાસ,
ફળ અનાજ સર્જે છે અને ઉત્પાદન કરે છે ને તેના પર પ્રાણીઓ છે એ ટકી રહે છે. તો સંચાલક છે પ્રાણીઓના મળમૂત્ર, દેહના જુદા જુદા અંગો વગેરે પર તો કે ફૂગ અને કીટાણુઓ છે એ ટકી રહે છે. તો સંહારક છે એના ઉપર તો કે ફૂગ કીટાણુ જે જમીનના ખાતર ફળદ્રુપતા સર્જે છે તેના પર વનસ્પતિ ટકી રહે છે. આ રીતે તો કે એકબીજાના આ પ્રકારના પરસ્પરાવલંબનથી કુદરતની સમતુલતા જળવાઈ રહે છે અને આગળ છે એ વ્યવસ્થા ટકી રહે છે. પેજ નંબર આપણે જોઈએ તો 64 ઉપર નિર્જીવ તત્વો, જેમાં અગ્નિ, જળ, વાયુ, જમીન, આકાશ એમ 5 તત્વોનો સમાવેશ કરી શકાય. આ પંચમહાભૂતની તો કે સપ્રમાણતા સજીવ સૃષ્ટિ માટે ખૂબ જરૂરી છે. પર્યાવરણના પંચમહાભૂત તત્વ 5 નિર્જીવ તત્વો છે તો કે અગ્નિ છે, જળ છે, વાયુ, પૃથ્વી અને આકાશ પર્યાવરણના સજીવ તત્વો, વનસ્પતિ, પ્રાણીઓ તેમજ ફૂગ કીટાણુ સાથે પરસ્પરાવલંબનતા ધરાવે છે. જો આ પંચતત્વો પૈકી એકાદ તત્વમાં અવ્યવસ્થા સર્જાય તો તેની અસર જીવસૃષ્ટિ ઉપર પણ પડે છે. માટે જ સમાજના સાતત્ય માટે પર્યાવરણની સમતુલન ખૂબ અગત્યનું છે. હિન્દુ સંસ્કૃતિમાં પણ માનવ શરીર અને પંચમહાભૂતનું બનેલું છે એવું કહેવામાં આવે છે. ઉપયુક્ત ચર્ચાના આધારે પર્યાવરણના વ્યાખ્યાબદ્ધ કરીએ તો સામાન્ય અર્થ પર્યાવરણનો ગણાવી શકાય કે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. પર્યાવરણના સુરક્ષા ધારા મુજબ જેમાં પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ કે અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વગેરે અસ્તિત્વ ધરાવતા આંતર સંબંધોનો સમાવેશ થાય તેને પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણવિદોની રજૂઆતના આધારે કહી શકાય કે પર્યાવરણ એટલે તો કે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતના તંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવ જીવનને તે પ્રભાવિત કરતી હોય તેવી પ્રક્રિયાને પર્યાવરણ કહેવામાં આવે છે. આમ પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. આપણી આજુબાજુ જે વાતાવરણ છે એનું પડ છે એને પર્યાવરણ કહેવાય છે. હવે આપણે જોઈએ પર્યાવરણના ઘટકો. પર્યાવરણના મુખ્યત્વે 4 ઘટકો છે જે પારસ્પરિક રીતે ગાઢ રીતે ગૂંથાયેલા છે, સંકળાયેલા છે. પહેલું છે વાતાવરણ, બીજું છે મૃદાવરણ, ત્રીજું છે જલાવરણ અને ચોથું છે જૈવિક આવરણ. હવે વાતાવરણ શું પોતાનું કાર્ય કરે છે એમ બધા જ કહી શકાય કે આવરણો છે કઈક માનવ જીવન ઉપર અસર કરે છે. કઈ રીતે? તો કે વાતાવરણ પૃથ્વીની સપાટી ઉપર સુરક્ષા કવચ બનાવે છે, પડ બનાવે છે, જેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ કરી શકાય. સૂર્ય દ્વારા વાતાવરણ એક સરખું ગરમ થતું નથી. આથી પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવામાં ઉષ્ણતામાનના તેમજ વરસાદના માત્રામાં ફેરફારો થયેલા આપણને જોવા મળે છે. વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ વિવિધ ઘટકોનું બનેલું તંત્ર છે અને જો તેમાં ભંગાણ થાય તો સમગ્ર જીવસૃષ્ટિની અંદર પણ તેની અસર જોવા મળે છે. બીજું છે મૃદાવરણ અથવા તો કહી શકાય ભૂમિ આવરણ. મૃદાવરણમાં જમીનની સપાટી તથા ભૂમિના આકાર પ્રકારનો સમાવેશ કરી શકાય. પૃથ્વી પરના વિવિધ જે ખડકો છે એનું વિસર્જન થવાથી મૃદાવરણ સર્જાય છે. મૃદાવરણમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા 2 ઘટકો રહેલા હોય છે. ઘટકો જે કહી શકાય કે ખડકો જ્યારે ભાંગી જાય ત્યારે માટી બને છે, જેની ઉપર માનવી ખેતી કરે છે. ખેતીલાયક મૃદાવરણ એટલે કે જમીન એ લગભગ 5% કાર્બનિક દ્રવ્ય અને 95% અકાર્બનિક દ્રવ્ય હોય છે. માટીમાંથી તો કે ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. જો મૃદાના એટલે કે માટીના કણોની ગોઠવણી મુજબ જમીનના પ્રકારો પણ બને છે. મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમસ કહે છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ પણ રહેલા હોય છે. ત્રીજું ઘટક આવે છે જલાવરણ. જલાવરણ પૃથ્વીની સપાટીના 3/4 ભાગમાં ફેલાયેલું છે. જલ આવરણમાં તો કે મહાસાગરો, ઉપસાગરો, નદી, તળાવ, ઝરણા તેમજ ભૂગર્ભમાં રહેલા જળ સમૂહનો સમાવેશ કરી શકાય. જલાવરણનો લગભગ 97% ભાગ છે સાગરમાં રહેલો છે. 2% ભાગ છે બરફ સ્વરૂપે આપણને જોવા મળે છે અને જે માનવના ઉપયોગમાં આવતો નથી. માત્ર 1% જેટલો જ ભાગ નદી,
સરોવર અને ભૂગર્ભમાં રહેલો છે, જેના પર જીવસૃષ્ટિ ટકી રહે છે. અને આથી સમુદ્રના પાણીને શુદ્ધ કરવા સઘન કહી શકાય કે પ્રયત્નો કરવામાં આવે છે, જેથી જીવસૃષ્ટિ છે એ ટકી રહે. અને ચોથો ભાગ છે જૈવિક આવરણ. જૈવિક આવરણ પૃથ્વીના અન્ય પળોની સરખામણીમાં પાતળું એક પળ છે, જેમાં તો કે પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે, કારણ કે તેમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ છે. સમુદ્રના સૌથી નીચા તળની પેજ નંબર કહી શકાય કે 65 ઉપર તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિલોમીટરનું તો કે એક જૈવિક આવરણ રહેલું છે, જે એક ગતિશીલ અને મોટું નિવર્સન તંત્ર તરીકે ઓળખાય છે, જેમાં બીજા અનેક કહી શકાય કે નાના નાના નિવર્સન તંત્રો જેવા કે દેશ, રાજ્ય, જિલ્લા અથવા કોઈ એક સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી કે સરોવર વગેરે જે સહેલાઈથી દેખાય અને ઓળખાય તેવા હોય તેનો સમાવેશ થાય છે. બીજી રીતે કહીએ તો જૈવિક આવરણ કોઈ પણ ભૂદ્રશ્ય કે જલ દ્રશ્યને તેના સ્તર મુજબ આગવી લાક્ષણિકતા તો કે પ્રદાન કરે છે. ઉપયુક્ત ચારેય આવરણ ચક્રાકાર રૂપે પારસ્પરિક રીતે એકબીજા સાથે ગાઢતાથી સંકળાયેલા છે અને માનવ જીવનને એ અસર કરવાનું કાર્ય કરે છે. અહીંયા આપણે તો કે પર્યાવરણના ઘટકો કે પર્યાવરણનો અર્થ આપી તેના સજીવ, નિર્જીવ અને પર્યાવરણના ઘટકોની ચર્ચા કરો એવો નિબંધલક્ષી પ્રશ્ન છે 5 માર્ક્સનો પૂછાય છે. અથવા તો કહી શકાય કે પર્યાવરણના ઘટકો તો 4 ઘટકો છે એ પણ 3 માર્ક્સના શોર્ટ નોટ તરીકે છે મૂકી શકાય. આ પીરિયડની અંદર આપણે ખાલી માત્ર પર્યાવરણના અર્થ અને પર્યાવરણના ઘટકો જોયા. હવે પછીનો જે બીજો પીરિયડ આવશે તેમાં પર્યાવરણના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું. અસ્તુ.